નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમની અંદર ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ અને પ્રોટોનની શોધ કઈ રીતે થઈ તેનો અભ્યાસ કરવાનો છે. આના પહેલાંના લેક્ચરમાં આપણે દેખ્યું હતું કે ઇલેક્ટ્રોનની શોધખોળ કઈ રીતે થઈ, અને યાદ રાખવાનું ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ કિરણ. શું કહેવાય એને? કેથોડ કિરણ એટલે કે ઇલેક્ટ્રોન. એનો ભાર કેવો હોય? નેગેટિવ હોય. યાદ રાખવાનું કેવા હોય? તો ઋણભારિત થશે. એવી જ રીતે હવે યાદ રાખવાનું છે કે કેનાલ કિરણ. કેનાલ કિરણ. કેનાલ કિરણ એટલે શું? તો પ્રોટોન થશે. પ્રોટોન. અને પ્રોટોન કેવો હતો? તો ધનભારિત. તો જો આના પહેલાં આપણે દેખ્યું કે જ્યારે આ જે કેથોડ કિરણ છે આવી વિભાર નળીનો ઉપયોગ કરવામાં આવ્યો અને દેખ્યું કે કેથોડથી એનોડ તરફ કંઈક જઈ રહ્યું છે અને સીધી રેખામાં ગમન કરે છે. એ પોતે દ્રશ્યમાન ન હતું, માટે આપણે આ નળીની અંદર શું બેસાડ્યું હતું? પ્રસ્ફુરક. પ્રસ્ફુરક શેનું હતું? ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુરક હતું. બરાબર, ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુરક હતું. તો શું થતું હતું? તો આ જે કેથોડ કિરણ છે એ દ્રશ્યમાન થતો હતો, આપણને જોવાશે કે કેથોડથી એનો તરફ જાય છે. અને કેવો હતો? એ ઋણભારિત હતો, એટલે ઋણભારિત કણ જેવો હતો. પછી એને નામ શું આપવામાં આવ્યું? ઇલેક્ટ્રોન. બરાબર. અને ભાર કેવો હોય? તો નેગેટિવ. ત્યારબાદ હવે આ જે નળી છે એમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવ્યા અને પછી જોવામાં આવ્યું તે એનોડથી કેથોડ તરફ કંઈક જતું હતું એવું લાગ્યું અને પ્રસ્ફુરક અહીંયા બેસાડવામાં આવ્યું. બરાબર છે. અને નામ શું આપવામાં આવ્યું? પ્રોટોન. નામ શું આપવામાં આવ્યું ભાઈ? પ્રોટોન. બરાબર છે. ચાલો, અને આ જે પ્રોટોન છે કેવો હશે? તો ધનભારિત. પ્રોટોન કેવો આવે? ધનભારિત આવશે. પોઝિટિવ ચાર્જ એના પર રહેલો હશે. હવે જો આ જે કેથોડ કિરણના લક્ષણોની આપણે વાત કરીએ તો એ આ એનોડ અને કેથોડ, બરાબર, અને આના અંદર જે વાયુ ભરેલું છે તેના પર આધાર ન રાખતા હતા, પરંતુ આ જે પ્રોટોન છે એના જે ગુણધર્મો છે, જેની લાક્ષણિકતાઓ છે કેનાલ કિરણની, એ આ જે કેથોડ કિરણ છે એટલે કે ઇલેક્ટ્રોન છે તેના કરતાં બિલકુલ વિરુદ્ધ હતી. આના અંદર જે વાયુ ભરેલો હશે એના પર આના જે લાક્ષણિકતાઓ છે એ આધાર રાખશે. તો જો ફેરફારવાળી કેથોડ કિરણ નળીમાં વિદ્યુત વિભાર કરતાં ધન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ હતી, જેને શું કહેવામાં આવે? કેનાલ કિરણો કહેવામાં આવે છે. આ જે કેનાલ કિરણો છે એના ગુણધર્મો નીચે પ્રમાણે છે. તો જો કેથોડ કિરણ કરતાં વિપરીત ધન વીજભારવાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુનો સ્વભાવ પર આધાર રાખે છે. યાદ રાખવાનું, જે કેથોડ કિરણ હતા એ આધાર ન રાખતા હતા જે વાયુ અંદર ભરેલો છે એના પર અને વિદ્યુત ધ્રુવો પર. આ માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે અને આનું જે વજન હશે એ કેવું હશે? જે ન્યુટ્રોન આનું જે વજન હશે એ ઇલેક્ટ્રોન કરતાં વધારે હશે. ત્યારબાદ બીજું, કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર વાયુ કે જેમાંથી તે ઉદ્ભવે છે તેના પર આધાર રાખે છે. ત્રીજું, કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલા ધન વીજભાર ધરાવે છે. અને ચોથું, ચુંબકીય અથવા તો વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર આ કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા તો કેથોડ કિરણ કરતાં વિપરીત હતી. બરાબર. જુઓ, જ્યારે આપણે કેથોડ કિરણની વાત કરીએ, કેથોડ કિરણ એટલે કે ઇલેક્ટ્રોન. કેથોડ કિરણને જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા હતા, બરાબર, કેથોડ કિરણને આપણે ચુંબકીય ક્ષેત્રો લાગુ પાડતા હતા. જો કશું ના લાગુ પાડીએ તો આ સીધી રેખામાં ગમન કરશે, પરંતુ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશું તો આનું શું થશે? વિચલન થશે અને બિંદુ એ પર મળતું હતું. બરાબર. કશું ના લાગુ પાડીએ તો બિંદુ બી પર આપણને જોવા મળે, હે ને? પ્રસ્ફુરકનો એ ભાગ ચળકશે એટલે આપણને ખબર પડી જશે. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા હતા તો બિંદુ સી પર મળતું હતું, પરંતુ જ્યારે આપણે કેનાલ કિરણની વાત કરીએ તેનાથી વિપરીત. બરાબર. જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશું તો બિંદુ સી પર મળશે અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું તો બિંદુ એ પર મળશે. એની વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળે છે. ત્યારબાદ ન્યુટ્રોનની શોધની વાત કરીએ. બરાબર છે. જો ઇલેક્ટ્રોનની શોધખોળ થઈ ગઈ, જે ઋણભારિત હતા. પ્રોટોનની શોધખોળ થઈ ગઈ, જે ધનભારિત કણ હતા. હવે વૈજ્ઞાનિકને અંદાજો આવ્યો કે જો ધનભારિત કણો અને ઋણભારિત કણો હાજર છે તો કોઈક તટસ્થ કણો બી પરમાણુની અંદર હાજર હોવા જોઈએ. અને આવી જ રીતે શેની શોધખોળ થઈ? તટસ્થ કણ એટલે કે ન્યુટ્રોનની શોધખોળ થઈ, જેના પર કોઈ પણ પ્રકારનો વીજભાર ન હતો. બરાબર. ચાલો, તો સૌથી નાનો અને હલકો ધનાયન શેનામાંથી મેળવાય? યાદ રાખવાનું, હાઇડ્રોજનમાંથી. સૌથી હલકામાં હલકો પરમાણુ હાઇડ્રોજન છે, તો સૌથી હલકો આયન શેનામાંથી મેળવાયો? હાઇડ્રોજનમાંથી, જેને શું કહેવામાં આવે? પ્રોટોન કહેવામાં આવે. બરાબર. H+ ની અહીંયા વાત થાય છે, પ્રોટોન.
ત્યારબાદ એવું લાગવા માંડ્યું હતું કે તેમાંથી વિદ્યુત રીતે તટસ્થ કણો પણ હોવા જોઈએ, જેની પરમાણુના સંગઠનમાં જરૂરિયાત હોય. આ કણો કોએ શોધખોળ કરી? ભાઈ ચેડવિકે શોધખોળ કરી. કઈ રીતે? તો બેરેલિયમનું પાતળું પતરું લીધું અને એના પર આલ્ફા કણોનો મારો ચલાવીને આ કણો શોધેલા. કયા? તો ન્યુટ્રોન. આ વિદ્યુત રીતે તટસ્થ કણોની જેમ દળ ઉત્સર્જિત થયેલા પ્રોટોન કરતાં થોડું વધારે હતું. બરાબર. આ જે ન્યુટ્રોન છે એનું દળ છે ને પ્રોટોન કરતાં કેવું હતું? વધારે હતું. તેમણે આ કણોને ન્યુટ્રોન નામ આપ્યું. આ મૂળભૂત કણોના ગુણધર્મો કોષ્ટક આપણને 2.1 આપેલા છે. બરાબર. બીજું આપણે શું યાદ રાખવાનું થાય? તો જો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધખોળ થઈ. સૌપ્રથમ તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત હતો કે જે પરમાણુ છે એ દ્રવ્યનો અંતિમ કણ છે, તેને વધુ સરળ કણોમાં હવે વિભાજિત ના કરી શકાય. પરંતુ 19મી સદી પછી બરાબર અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા અને પરમાણુની અંદર રહેલા કણો એટલે કે અપરમાણુય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધખોળ કરી દીધી. બરાબર. એના માટેનું સૂત્ર છે કયા કણની શોધખોળ કોએ કરી હતી? તો જુઓ, રૂપા નાચે ઇજોજો. બરાબર. આવું આપણી પાસે એક સૂત્ર છે, મારા સાહેબે મને શીખવાડ્યું હતું. રૂ એટલે રુથરફોર્ડ. રૂ એટલે રુથરફોર્ડ. બરાબર. તો રુથરફોર્ડે શેની શોધખોળ કરી હતી? તો પ્રોટોનની. પી એટલે પ્રોટોનની. બરાબર. એવી જ રીતે ના એટલે ન્યુટ્રોન. ના એટલે ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની શોધખોળ કોઈ કરી હતી? ચે એટલે કે ચેડવિકે. કોઈ કરી હતી? ચેડવિકે. ચેડવિક. ત્યારબાદ ઈ એટલે ઇલેક્ટ્રોન. ઈ એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની શોધખોળ કરી જો એટલે જે થોમ્સન. જે થોમ્સન. તો યાદ રાખીશું આપણે સૂત્ર રૂપા નાચે ઇજોજો. બરાબર. રુથરફોર્ડે પ્રોટોનની શોધખોળ કરી, ન્યુટ્રોનની ચેડવિકે કરી, ઇલેક્ટ્રોનની શોધખોળ જે થોમ્સને કરી. બરાબર છે. એના જ કારણે જે પેલો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત હતો એની આ મર્યાદા છે. કેમ કે ડાલ્ટને શું કીધું હતું આપણને કે પરમાણુ શું છે? તો અવિભાજ્ય કણ છે દ્રવ્યનો. પરંતુ એની જગ્યા પર હવે સાચો નથી, કેમ કે આ 3 કણોની શોધખોળ થઈ હતી એટલા માટે. ત્યારબાદ આના મૂળભૂત ગુણધર્મો છે આ 3 કણોના, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો. બરાબર. ઇલેક્ટ્રોન કેવો હોય? તો નેગેટિવ હોય, પ્રોટોન પ્લસ હોય અને ન્યુટ્રોન ન્યુટ્રલ હોય. બરાબર. એટલે કે 0, કોઈ એના પર વીજભાર ના હોય. ઇલેક્ટ્રોનનું સરેરાશ આશરે દળ યુમાં કેટલું હોય? ભાઈ 0 હોય. પ્રોટોનનું 1 હોય, ન્યુટ્રોનનું પણ 1 હોય. બરાબર છે. તો આ જે કોઠો છે આપણે તૈયાર કરવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ.